જોહાનિસબર્ગના શિખર સંમેલનમાં સંબોધન કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારત તમામ મોરચે સક્રિય રીતે કામ કરી રહ્યું છે. ભારત સ્થિરતા અને સ્વચ્છ ઉર્જા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ભારતની અધ્યક્ષતામાં શરૂ કરાયેલા ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રુપ યથાવત રહેવાની બાબતને પણ આવકારી હતી અને G20 સભ્યોને નાણાં, ટેકનોલોજી અને કૌશલ્યને એકત્ર કરવા માટે કોલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સહયોગ કરવા વિનંતી કરી હતી. ઉપરાંત તેમણે કહ્યું કે ભારત શ્રેયન એટલે કે મિલેટ્સને પ્રોત્સાહન આપવા માટે પણ કામ કરી રહ્યું છે. G20 સંમેલનમાં લીડર્સ ડિક્લેરેશન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભારતની પ્રાથમિકતાઓ અને તેના નેતૃત્વમાં થયેલા પ્રમુખ નિષ્કર્ષોને મહત્વ આપવામાં આવ્યું છે. આ ઘોષણાપત્રમાં આતંકવાદ સામે ભારતના વલણને સમર્થન પ્રાપ્ત થયું છે અને આતંકવાદના તમામ સ્વરૂપની નિંદા કરવામાં આવી છે. તેમજ સુરક્ષિત અને વિશ્વસનીય તથા માનવ કેન્દ્રિત AI વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. તે ઉપરાંત મહિલા સશક્તિકરણ અને મહિલાઓના નેતૃત્વમાં વિકાસને પણ સમર્થન પ્રાપ્ત થયું છે. તેમજ કટોકટી પ્રબંધનમાં ભારતના વર્કિંગ ગ્રુપને માન્યતા આપવામાં આવી છે. તેમજ UN સુરક્ષા પરિષદમાં સુધારા માટેની ભારતની માંગને પણ સમર્થન મળ્યું છે.